આ જે ટેગ છે કે ભાજપ એન્ટી મુસ્લિમ પાર્ટી છે, આ કેમ છે? જો આ બિલકુલ ખોટી માન્યતા છે. ભારતીય જનતા પક્ષમાં પણ હજારો મુસ્લિમ કાર્યકરો આજે પણ છે, નેતાઓ પણ છે, પણ જે રાષ્ટ્ર વિરોધી છે. હું નાનો હતો ત્યારે મને ખબર છે, અમે કોલેજમાં ભણતા હતા. ક્રિકેટ મેચમાં પાકિસ્તાન જીતે તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કેટલાક લોકો પાકિસ્તાનના જીતની ખુશાલી માટે એ ફટાકડા ફોડતા હતા. હવે આવા લોકોને કેવી રીતે, કયા ધર્મના છે પછી જોવાનું છે, પણ પાકિસ્તાન ક્રિકેટ મેચ જીતે ને ફટાકડા ફોડે એવા લોકોના દેશમાં શા માટે ચલાવી લેવા જોઈએ? એ લોકો આ દેશમાં શા માટે રહે છે? આપણા સરહદ ઉપર આપણા કોઈ સૈનિક કોઈ અથડામણમાં શહીદ થઈ જાય અને કેટલાક લોકો એનાથી ખુશ થાય તો એવા લોકોને શા માટે દેશમાં આપણે રાખવા જોઈએ? હિન્દુ ધર્મના કોઈ મંદિરો ઉપર કોઈ નુકસાન થાય એવી પ્રવૃત્તિ કોઈ કરે તો એને શા માટે આપણે ચલાવી લેવા જોઈએ? ગૌ માતા આપણે કહીએ છીએ, ગૌ માતાને વધ કરે, ગૌ માતાને હત્યા કરે એવા લોકોને આપણે શા માટે ચલાવી લેવા જોઈએ? આ અમારું હિન્દુત્વ છે. કોઈને કાઢી મૂકવા માટેનું હિન્દુત્વ નથી, પણ દેશ વિરોધી છે, ભારત વિરોધી છે, પાકિસ્તાન તરફી છે. આતંકવાદીઓ પાકિસ્તાનના જે આવે છે એમને સંતાડે છે, એમને આશરો આપે છે, એમને મદદ કરે છે, એમને શસ્ત્રો આપે છે. એવા લોકોના અમે વિરોધી છીએ. અને તમને કહું કે એકલો મુસ્લિમો ભારતમાં નથી, બૌદ્ધ ધર્મીઓ પણ મોટા પ્રમાણમાં ભારતમાં છે. કોઈ જગ્યાએ હિન્દુ બૌદ્ધનું કોઈ તોફાન થયું હોય તો મને તમે બતાવો. ખ્રિસ્તીઓ પણ મોટા પ્રમાણમાં ભારતમાં છે. કોઈ જગ્યાએ હિન્દુ ખ્રિસ્તીનો પ્રશ્ન થયો તો બતાવો. એવું ક્યાંય નથી, ફક્ત મુસ્લિમો. અને હવે તો સાબિત થઈ ચૂક્યું આખી દુનિયામાં એમના પ્રશ્નો છે. ફિલિપિન્સમાં જુઓ તમે કે બીજા કોંગ્રેસ ફક્ત મુદ્દો બનાવી મિડલ ઇસ્ટમાં જુઓ, જ્યાં જ્યાં મુસ્લિમ છે ત્યાં પ્રશ્નો છે. એ કોઈ દેશની કોઈ બીજા ધર્મની જનતા સાથે હળીમળી રહેતા નથી. મારે ટીકા ના કરવી જોઈએ, પણ શિયા સુન્ની પણ અત્યારે જે લડાઈ ચાલી રહી છે એમાં દુનિયાનો જે ઇતિહાસ કહી રહ્યો છે, ચેનલો મીડિયા માધ્યમ કહી રહ્યું છે, એક તરફ ઈરાનના શિયા છે ને એક બાજુ સાઉદી અરેબિયાના મિડલ ઇસ્ટના સુન્નીઓ છે.